હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે પ્રકરણ 2 બહુપદીમાં પાર્ટ 5માં સ્વાધ્યાય 2.4નો 9મો, 10મો, 11મો અને 12મો પ્રશ્ન। ચલો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 9થી। ચકાસો, આમાં 2 દાખલા છે, બંને સહેલા છે। સૌપ્રથમ અહીંયા જો આપી દીધેલું છે x નો ઘન y નો ઘન। આવું આપણી પાસે નિત્યસમ છે। કયું નિત્યસમ છે? x પ્લસ વાયનો ઘન। તો આનો ઉપયોગ કરવાનો। x પ્લસ વાયનો ઘન બરાબર છૂટું કઈ રીતે પડે? x નો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ 3xy x પ્લસ વાય। બસ હવે આ સૂત્રનો જ આપણે ઉપયોગ કરવાનો ને આવું આપણે બનાવવાનું છે। તો સૌ પ્રથમ કરવાનું શું? આપણે x નો ઘન અને વાયના ઘનને કરતા બનાવવાના, કારણ કે અહીંયા જો x નો ઘન અને વાયના ઘન બરાબર આવું લાવવાનું છે। તો આને શું બનાવવાના? કરતા। તો આની પાસે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ આવવાનું। સૌ પ્રથમ શું કરવાના? પહેલાં આપણે કરતા બનાવવાના। કોને કરતા કરવાના? x ના ઘનને અને વાયના ઘનને। ચલો તો અહીંયા x પ્લસ વાયનો ઘન હતો, આ બંને અહીંયા જ રાખવાના, એની સાથે જે પણ હોય આ બાજુ લઈ આવો। તો આ પદ લાવી તો શું થઈ જાય? -3xy x પ્લસ વાય। બરાબર, આખે આખું પદ કેવું થઈ ગયું? માઇનસ થઈ ગયું। હવે શું કરવાનું? બીજા પોઈન્ટમાં અહીંયા શું રહ્યા? x નો ઘન અને વાયનો ઘન। આને હવે ડગાવવાના નથી, આપણે અહીંયા જ કામ કરવાનું, કારણ કે આ તો આવી ગયું। હવે આવું લાવવાનું છે અહીંયા। હવે શું કરવાનું? બીજા પોઈન્ટમાં જે સમાન હોય બંનેમાં, જે કોમન હોય બરાબર, એ આપણે કાઢવાનું। તો હવે આ બંનેમાં કોમન શું દેખાય? પડ x પ્લસ વાય। તો x પ્લસ વાય કોમન કાઢો અને જે પણ વધે એને અંદર કૌંસમાં પૂરી દો। ચલો અહીંયા x પ્લસ વાય એકવાર નીકળી ગયું, તો અહીં વધે કેટલી વાર? x પ્લસ વાય 2 વાર વધે, -3xy। આ તો પદ આખું નીકળી ગયું બરાબર, કૌંસ પૂરો। આયમનમ x નો ઘન પ્લસ વાયનો ઘન। હવે આપણે શું કર્યું? પહેલાં કરતા બનાવ્યા x ના ઘન અને વાયના ઘનને, કારણ કે આવું પદ એક બાજુ લાવવાનું હતું બરાબર। હવે આવી ગયું। હવે શું કરવાનું? આ બંને પદ હોય એમાંથી કોમન કાઢવાના, જે સમાન પદ હોય એ આપણે બહાર કાઢી લેવાના। હવે શું કરવાનું? આ જે પદ છે એ નિત્યસમ છે, એનું આપણે શું કરવાનું? વિસ્તરણ કરવાનું। નિત્યસમનું વિસ્તરણ કરવાનું। જો x પ્લસ વાય, આ નિત્યસમનું વિસ્તરણ કરો તો પહેલા પદનો વર્ગ નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ। આનું નિત્યસમ આવી રીતે વિસ્તરણ કરવાનું। -3xy બરાબર x નો ઘન પ્લસ વાયનો ઘન। ચલો હવે જુઓ, સમાન પદ છે બંનેમાં, 2xy 3xy। તો x નો વર્ગ વધે, 3માંથી 2 જાય તો ખાલી xy વધે, 3 મોટું પદ એની પાસે માઇનસ, તો અહીંયા માઇનસ રહેશે, પ્લસ વાયનો વર્ગ અને x નો ઘન પ્લસ વાયનો ઘન। બસ આ આપણો જવાબ આવી ગયો। જો આના જેવું જેવું આપણે અહીંયા લાવી દીધું બરાબર। સૌ પ્રથમ શું કર્યું? આપણે કરતા કર્યા, બીજું કોમન કાઢ્યા, ત્રીજામાં શું કરવાનું? આપણે x પ્લસ વાયના વર્ગનું શું કર્યું? વિસ્તરણ કર્યું બરાબર। અને ચોથા પદમાં શું કર્યું? સમાન પદનું સાદુરૂપ બરાબર, યાદ રહી જશે। એવો બીજો દાખલો આવો ને આવો છે। હવે આપણે જોઈએ બીજો દાખલો। પહેલા દાખલા જેવો ને જેવો છે, કોપી ટુ કોપી બરાબર। એમાં પણ નિત્યસમ મૂકવાના, એવું જ કામ કરવાનું। અહીંયા માઇનસવાળો નિત્યસમ લાગવું પડે। x માઇનસ વાયનો ઘન, x નો ઘન માઇનસ વાયનો ઘન -3xy x માઇનસ વાય। બસ હવે કાંઈ કરવાનું નથી। પહેલા સ્ટેપમાં શું કરતા હતા આપણે? આગળ 4 સ્ટેપ લેતા હતા એવું જ કરવાનું। પહેલા સ્ટેપમાં x નો ઘન ને વાયના ઘનને અલગ કરવાનો, એને કરતા બનાવવાનો, એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ આવવાનું બરાબર। ચલો હવે અહીંયા x માઇનસ વાયનો ઘન તો હતા જ, આ બંને એમનેમ રાખવાના, આને આ બાજુ લઈ આવો, માઇનસવાળું પદ આ બાજુ આવે તો પ્લસવાળું પદ થઈ જાય। આને ચેન્જ કરવાના નથી, કારણ કે આની સાથે જોડાયેલું આખું પદ આપણે કેવું કરી નાખ્યું? પ્લસ કરી નાખ્યું, એટલા માટે બરાબર। x નો ઘન માઇનસ વાયનો ઘન, આના જેવું આવી ગયું। હવે માત્ર આ જ આપણે લાવવાનું છે। ચલો હવે આમાં કરતા બનાવી નાખ્યા, કરતા બનાવ્યા પછી બીજું સ્ટેપ શું કરવાનું? બંનેમાં જે કોમન હોય કાઢવાના। તો આમાં કોમન શું છે? x માઇનસ વાય।
હવે કૌંસમાં આમાં x માઇનસ વાય નીકળી ગયું તો વધે શું? x માઇનસ વાયનો વર્ગ વધે, પ્લસના પ્લસ 3x વાય. આ આખું પદ તો અહીં નીકળી ગયું બહાર, બરોબર, બરાબર એક્સનો ઘન માઇનસ વાયનો ઘન. બસ હવે કરતા બનાયા પહેલા સ્ટેપમાં, બીજા સ્ટેપમાં કોમન કાઢ્યા, ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? આ જે નિત્યસમ હોય એનું વિસ્તરણ કરવાનું. તો એક્સ માઇનસ વાય, બરોબર, આનું વિસ્તરણ કરો તો એક્સનો વર્ગ માઇનસ નિયમના 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. માઇનસવાળું નિત્યસમ છે, પહેલા દાખલામાં પ્લસવાળું નિત્યસમ હતું, બરોબર. ચલો બરાબર, એક્સનો ઘન માઇનસ વાયનો ઘન, અહીંયા પ્લસ 3xy આવે. ચલો હવે કોમન પદ કયું છે? 2xy ને 3xy, એનું આપણે સાદું રૂપ આપવાનું. એક્સનો વર્ગ, હવે 3માંથી 2 જાય તો ખાલી શું વધે? xy વધે, પ્લસ વાયનો વર્ગ બરાબર એક્સનો ઘન માઇનસ વાયનો ઘન. બસ હવે જવાબ આવી ગયો. જુઓ તમે અહીંયા ઉપર એક્સનો ઘન માઇનસ વાયનો ઘન, એક્સ માઇનસ વાય, એક્સનો વર્ગ. હવે અહીંયા પ્લસવાળું પદ છે, 3 મોટું પદ છે એટલા માટે અહીંયા પ્લસ આવે. તો એક્સ વાય અને વાયનો વર્ગ. બસ આપણો જવાબ આવી ગયો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 9માં જે આપણે નિત્યસમ બનાવ્યું એનો આમાં ઉપયોગ કરવાનો છે. કયું નિત્યસમ હતું? એક્સનો ઘન પ્લસ વાયનો ઘન બરાબર એક્સ પ્લસ વાય કૌંસમાં એક્સનો વર્ગ માઇનસ એક્સ વાય પ્લસ વાયનો વર્ગ. હવે જુઓ તમે અહીંયા જો પહેલા પદનો ઘન ને બીજા પદનો ઘન, આના જેવું જેવું અહીંયા આપેલું છે ને વચ્ચે સરવાળાની નિશાની, તો આ નિત્યસમ આમાં લાગુ પડે. સૌપ્રથમ આપણે અહીંયા નિત્યસમમાં એક્સ અને વાય મૂકવું પડે. તો અહીંયા એક્સનો ઘન ને વાયનો ઘન આના ડાયરેક્ટ મૂકી દે તો ચાલે નહીં. તો શું કરવાનું આપણે? આ પહેલું પદ અને બીજું પદ, એક્સવાળું પદ અને વાયવાળું પદ બંનેનું ઘનમૂળ કાઢી નાખવાનું, બરાબર. 27 વાયનો ઘન, 27નું ઘનમૂળ શું થાય? તો કઈ સંખ્યાને તમે 3 વાર કરો ત્યારે 27 આવે, બરોબર. તો 3 ને 3 તરી 9, 9 તરી 27, બરોબર. તો 27નું ઘનમૂળ કાઢો તો શું આવે? 3, અને વાયનું ઘનમૂળ વાય, બરોબર. એવી જ રીતે 125 કઈ સંખ્યાને તમે 3 વાર કરો ત્યારે 125 આવે? તો 5 ને 5 ઝેડ, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 3 વાર કરો ત્યારે શું થાય? 125 આવે. 125નું ઘનમૂળ કાઢો તો શું થાય? 5 આવે, બરોબર. બસ હવે આ એક્સ બરાબર 3 વાય મૂકવાના, વાય બરાબર 5 ઝેડ મૂકવાના. હવે કાંઈ નથી, એક્સ બરાબર 3 વાય અને વાય બરાબર 5 ઝેડ મૂકવાના. એક્સનો વર્ગ, એક્સ એટલે શું છે? 3 વાયનો વર્ગ, બરોબર. અને કૌંસમાં લખી નાખીએ આપણે માઇનસ એક્સ એટલે 3 વાય, વાય એટલે 5 ઝેડ પ્લસ વાયનો વર્ગ એટલે કે 5 ઝેડનો વર્ગ. ચલો હવે આ એમ નામ રાખવાનું 3 વાય પ્લસ 5 ઝેડ, 3 તરી 9 વાયનો વર્ગ માઇનસ 3 વાય 5 ઝેડ પ્લસ પાયો પાયો 25 ઝેડનો વર્ગ. અહીંયા તમે ડાયરેક્ટ આ સ્ટેપ 5 તરી 15 વાય ઝેડ કરી નાખો તોય ચાલે. 3 વાય પ્લસ 5 ઝેડ 9 વાયનો વર્ગ માઇનસ 5 તરી 15 વાય ઝેડ પ્લસ 25 ઝેડનો વર્ગ. આપણો જવાબ આવી ગયો. ચલો હવે આપણે જોઈએ બીજો દાખલો. ચલો હવે આપણે જોઈએ બીજો દાખલો. 64 એમનો ઘન માઇનસ 343 એનનો ઘન. આ નિત્યસમ સાથે સરખાવાનું. આ પ્રશ્ન નંબર 9માં આપણે આ નિત્યસમને સાબિત કર્યું હતું, બરોબર. માઇનસવાળું નિત્યસમ છે અને તમારે ખાસ યાદ રાખવાનું કે આપણે પહેલો દાખલો ગણ્યો ને પ્લસવાળું નિત્યસમ, એમાં નિશાની શું આવે છે અહીંયા પાછળ, અને આ માઇનસવાળા નિત્યસમમાં પાછળ આ નિશાની શું આવે છે એનું ખાસ ધ્યાન રાખવાનું. બંને નિત્યસમ પાકા કરવાના. ચલો સૌ પ્રથમ અહીંયા એક્સ અને વાયની જરૂર પડે તો એ નક્કી કરી લેવાના અહીંયા, કારણ કે આ તો ઘનમૂળવાળા છે તો એ તો મુકાય નહીં, બરોબર. આનું ઘનમૂળ કાઢી નાખવાનું. 64નું ઘનમૂળ શું થાય? 4 થાય, બરોબર.
ચોકો ચોકો 16, 16 ચોક 64, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરો ત્યારે આપણને 64 મળે. એવી રીતે 343 n નો ઘન, બરાબર. 343 એટલે 7 થાય અને n નો ઘન એટલે n. તો 7 આપણે 3 વાર કરી, 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે આપણને 343 મળે. તો બસ હવે xની બદલે 4m મૂકવાના અને yની બદલે 7n મૂકવાના, બરાબર. ચલો આમાં x એટલે 4m માઇનસ y એટલે 7n. એક્સની જગ્યાએ 4m² પ્લસ એક્સ એટલે કે 4m અને y એટલે કે 7n પ્લસ y² એટલે 7n². કૌંસમાં 4m માઇનસ 7n એમનેમ રાખવાના છે, બરોબર. હવે શું કરવાનું? ચોકો ચોકો 16m² પ્લસ 7 ચોક 28 mn પ્લસ 7 ગુણ્યા 7 49n². આ આપણો જવાબ આવી ગયો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. આમાં એક નવું જ નિત્યસમ આપણે પાકું કરવાનું છે. અવયવ પાડો. હવે જો આ નિત્યસમાના જેવું છે તો આપણે આવું બનાવવાનું છે. નાનું સ્વરૂપ આપેલું છે તો આપણે તેનું વિસ્તરણ કરીને મોટું સ્વરૂપ બનાવવાનું છે. તો x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઇનસ 3xy બરાબર શું આપણે છૂટું પાડવાનું? x પ્લસ y પ્લસ z કૌંસમાં x નો વર્ગ y નો વર્ગ z નો વર્ગ પ્લસમાં માઇનસ xy માઇનસ yz માઇનસ zx, બરાબર. હવે આપણે અહીંયા x y z ની જરૂર પડી, આમાંથી જ આપણને મળી જશે x y z. તો આ ત્રણેયનું આપણે ઘનમૂળ કાઢી નાખવાનું. 27નું ઘનમૂળ શું નીકળે? 3. 3ને આપણે 3 વાર કરી ત્યારે શું આવે? 27 આવે. x નો ઘન અહીં ઘનમૂળ કાઢો ત્યારે x. એવી રીતે yમાં વર્ગમૂળમાં y નો ઘન એટલે y અને વર્ગમૂળમાં z બરાબર લેવાનું આપણે z નો ઘન, તો શું આવશે? ખાલી z આવશે, બરોબર. ચલો x એટલે 3x મૂકવાના, y ની બદલે આપણે શું મૂકવાના? y ને z ની બદલે z. આમાં કઈ ચેન્જીસ છે ને? બસ હવે આમાં આપણે કિંમત મૂકવાની છે. x એટલે 3x પ્લસ y એટલે એની જગ્યાએ y અને z ની જગ્યાએ z. x નો વર્ગ તો 3x² પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ માઇનસ xy. ચલો x 3x y એટલે y માઇનસ y ની જગ્યાએ y લેવાના, z ની જગ્યાએ z લેવાના, માઇનસ z અને x એટલે કે 3x. બસ ચલો હવે આ પદ એમનેમ રાખવાના. 3x પ્લસ y પ્લસ z તંતરી 9x² પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ માઇનસ 3xy માઇનસ yz માઇનસ 3zx. બસ આ આપણો જવાબ આવી ગયો, બરોબર. આમાં કાંઈ છે નહીં. સૌ પ્રથમ x y z ની અહીંયા જરૂર પડે છે તો આપણે આ ત્રણેય ઘનમૂળ કાઢી નાખવાનું, બરોબર. 27નું ઘનમૂળ થાય 3. 3ને આપણે 3 વાર કરી ત્યારે 27 આવી જાય. y ને 3 વાર કરો એનું ઘનમૂળ કાઢો, બરોબર. અહીંયા ઘનમૂળ કાઢો તો શું થાય? y થાય. ને z નું ઘનમૂળ કાઢો તો z થાય, બરોબર. એવી રીતે તમારે યાદ રાખવાનું. બસ આમાં એની કિંમત મૂકવાની. 2 જ સ્ટેપમાં દાખલો કમ્પ્લીટ થઈ જાય. ચલો હવે આપણે જોઈએ આ વિડિયાનો લાસ્ટ પ્રશ્ન 12મો ચકાસો, બરોબર. હવે આમાં શું કરવાનું છે? જો આ જે તમારે રકમ આપેલી છે તેને આ નિત્યસમ સાથે સરખાવવાની છે, કારણ કે આ બંને આપી દીધેલું છે. આપણે આ નિત્યસમમાં આ છે એની જગ્યાએ આપણે આવું લાવવાનું છે, બરોબર. તો હવે શું કરશું? સૌ પ્રથમ પહેલા સ્ટેપમાં તમારે શું કરવાનું? મૂળ નિત્યસમ લખવાનો. લખી નાખો, કારણ કે આના જેવા નિત્યસમ છે. નિત્યસમ લખી નાખો. હવે શું કરવાનું? અહીંયા જુઓ 2 છે, કારણ કે આ પદને આપણે આના જેવું બનાવવાનું છે. તો આ 2 છે એ લાવવા માટે આપણે શું કરશું ખબર? આ 12ના કૌંસને 2 વડે ભાગી નાખવાના અને આ જે મોટો કૌંસ છે એને 2 વડે ગુણી નાખવાના. તો આને 2 વડે ભાગો એટલે 1/2 x પ્લસ y પ્લસ z થઈ જાય. આ કૌંસને આપણે 12ના કૌંસને 2 વડે ભાગી નાખ્યા. હવે આ મોટા કૌંસને 2 વડે ગુણી નાખવાના. તો 2 કૌંસમાં x નો વર્ગ
વાયનો વર્ગ ઝેડનો વર્ગ માઇનસ એક્સ વાય માઇનસ વાય ઝેડ માઇનસ ઝેડ એક્સ. સૌપ્રથમ શું કરવાનું? મૂળ નિત્યસમ લખવાનું. પછી શું કરવાનું? 2 વડે ભાગવાનું, 2 વડે ગુણવાનું. ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? આ 2 ને અંદરના બધાય પદ વડે ગુણવાના. બરોબર, આ પદ તો એમનેમ જ રહેશે, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. હવે 2 ને અંદરના પદ વડે ગુણો તો પહેલાં એક્સના વર્ગ વડે, તો શું થઈ જાય? અહીંયા 2x વર્ગ થઈ જાય, પ્લસના પ્લસ. હવે 2 વાયના વર્ગને ગુણે તો શું થઈ જાય? 2y વર્ગ. હવે અહીંયા ઝેડનો વારો. બરોબર, તો શું થાય? પ્લસ 2z વર્ગ. એવી રીતે આ ત્રણેયને માઇનસ 2xy માઇનસ 2yz માઇનસ 2zx. બરોબર, હવે શું કરવાનું? ચોથા સ્ટેપમાં આપણે પદોની જોડી બનાવવાની, જેથી આપણને આવું પૂર્ણ વર્ગ ત્રણેય મળે. બરોબર, તો હવે થોડીક સ્માર્ટનેસ દેખાડવાની. આ પદ તો એમને લખી નાખવાનું, કારણ કે એ તો આવી ગયું છે, આપણે આવું લાવવાનું. બરોબર, આ તો આવી ગયું, એમને લખી નાખો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. હવે શું કરવાનું? આમાં પદની ગોઠવણી કરતા ન આવડે. બરોબર, તો અહીંયા 2x વર્ગ છે તેને આપણે x વર્ગ પ્લસ x વર્ગ લખી શકીએ, પ્લસ 2y વર્ગને આપણે y વર્ગ પ્લસ y વર્ગ લખી શકીએ, તો 2y વર્ગ થઈ ગયા. ઝેડના વર્ગ 2z વર્ગને આપણે એવી રીતે લખી શકીએ, z વર્ગ પ્લસ z વર્ગ. આ ત્રણેય એમને લખી નાખો, 2xy 2yz 2zx. બસ, હવે કાંઈ નથી કરવાનું, હવે જવાબ આવી જશે. ચલો, હવે શું કરશું? આપણે આવું પદ લાવવાનું છે, એક્સ માઇનસ વાયનો વર્ગ. હવે આ નિત્યસમ છે ત્રણેય. કયું નિત્યસમ છે જુઓ તમે? એક્સ માઇનસ વાયનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ માઇનસ નિયમના 2, પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. બરોબર, આવું હોય ને ત્યારે આપણે આવું લખી શકીએ. તો આપણે તો આવું છે, જુઓ અહીંયા, તો આપણને આ ત્રણેય મળી જશે, 1, 2 અને 3. તો હવે રકમમાં આપી દીધેલું છે ને, આપણે આ ભેગું કરીને લખવાનું. બરોબર, તો શું આપ્યું છે? એક્સ માઇનસ વાયનો વર્ગ. તો આપણે અહીં શું લખી શકીએ? પહેલા પદમાં એક્સનો વર્ગ માઇનસ 2xy પ્લસ વાયનો વર્ગ. આમાંથી જ આવી જાય, જો આ એક્સનો વર્ગ માઇનસ 2xy અને વાયનો વર્ગ. બરોબર, હવે બીજું પદ લેવાનું, પ્લસના પ્લસ મૂકી દેવાના. હવે બીજું લેવાનું, ચલો, વાય માઇનસ ઝેડનો વર્ગ. જુઓ તમે અહીંયા, વાય માઇનસ ઝેડનો વર્ગ. આના જેવું તો પહેલા પદનો વર્ગ નિયમના 2, પહેલું પદ એટલે વાય, બીજું પદ એટલે ઝેડ અને બીજા પદનો વર્ગ એટલે ઝેડનો વર્ગ. હવે આવું ક્યાં છે એ બધા ભેગા કરી દો. ચલો, પહેલાં શું મૂકવાનું? વાયનો વર્ગ માઇનસ 2yz પ્લસ ઝેડનો વર્ગ. તો વાયનો વર્ગ 2yz અને ઝેડનો વર્ગ ગોઠવી દીધા આપણે. આને નાને આપણે ગોઠવીને લખી છે, કારણ કે આપણે આ ત્રણેય જોઈ છે એટલા માટે. ચલો, પ્લસના પ્લસ. ત્રીજું, હવે ત્રીજું ઝેડ માઇનસ એક્સનો વર્ગ. આ રફમાં કરવાનું. શું છે? ઝેડ માઇનસ એક્સનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ એટલે ઝેડનો વર્ગ નિયમના 2, પહેલું પદ એટલે ઝેડ, બીજું પદ એટલે એક્સ પ્લસ બીજા પદનો વર્ગ એક્સનો વર્ગ. હવે આવું લખ નાખવાનું. આ ત્રણેય શું છે? ઝેડનો વર્ગ 2zx પ્લસ એક્સનો વર્ગ, ઝેડનો વર્ગ 2zx એક્સનો વર્ગ. આ બધાય પદ અહીંયા આપણે ગોઠવી નાખ્યા. બરોબર, હવે આ જવાબ. ચલો, એક્સના છેદમાં 2, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ. આને તેમને રાખવાનું. હવે જુઓ તમે ઉપરના સ્ટેપમાં આ 3 નિત્યસમ આપી દીધેલા છે, પૂર્ણ વર્ગ આપી દીધેલા છે. તો હવે આની બદલે આપણે આ ત્રણેયની બદલે આ ત્રણેય લખી શકીએ. બરોબર, ચલો, તો હવે બસ કંઈ નથી કરવાનું. આ એક્સનો વર્ગ માઇનસ 2xy પ્લસ વાયનો વર્ગ. તો શું થાય? અહીંયા એક્સ માઇનસ વાયનો વર્ગ થાય, ટૂંકું સ્વરૂપ. બરોબર, એવી રીતે વાયનો વર્ગ માઇનસ 2yz પ્લસ ઝેડનો વર્ગ. તો એનું શું થાય? ઝેડ વાય માઇનસ ઝેડનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ માઇનસ 2zx પ્લસ એક્સનો વર્ગ. તો શું થાય? અહીંયા ઝેડ માઇનસ એક્સનો વર્ગ. આવું કરી નાખો ને એટલે જી ઉપર આપી દીધેલું હોય ને એ જાય નીચે મૂકી દેવાનું, કારણ કે ચકાસો કીધું હોય તો બંને સરખું જ આવે. બરોબર, સૌ પ્રથમ પહેલા સ્ટેપમાં આને મળતું નિત્યસમ લખ્યું. બીજા સ્ટેપમાં શું કર્યું? આ કાઉન્સને 2 વડે ભાગ્યો, આ કાઉન્સને 2 વડે ગુણી નાખ્યો.
ત્રીજા સ્ટેપમાં શું કરવાનું, આપણે આ 2 ને અંદરના બધા પદ વડે ગુણી નાખ્યા. ચોથા સ્ટેપમાં શું કર્યું, આ એક્સ વાય ઝેડ એના આપણે ભાગ કરી નાખ્યા. પાંચમા સ્ટેપમાં શું કર્યું, આપણે આના ઉપરથી શું કર્યું, વિસ્તરણ કરી નાખ્યું. એ વિસ્તરણને 3 વિસ્તરણને આપણે અહીંયા મૂકી દીધું. કારણ કે આ પદો ગોઠવતા તમને કદાચ ન આવડે, પરંતુ આનું વિસ્તરણ કરતા તો આવડે, તો વિસ્તરણ કરીને મૂકી દીધું. બસ હવે આની ગણતરી ન આવડે, શું કરવાનું, જવાબ આના લખી નાખવાનો. ઓકે, ચલો તો આની સાથે આપણે 9મો 10મો 11મો ને 12મો પ્રશ્ન કમ્પ્લીટ થાય છે અને પાર્ટ 5 આપણે અહીંયા સંપૂર્ણ કમ્પ્લીટ કરીએ છીએ અને આગળના પાર્ટ પણ અપલોડ થઈ ગયા છે અને આ વિડીયોના લાસ્ટમાં તમને તેની પ્લેલિસ્ટ પણ મળી રહેશે. તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. અને જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.